एन मन एन मक्कल यात्रा तमिलनाडु को परिवारवाद से मुक्त करने की यात्रा है। एन मन एन मक्कल यात्रा तमिलनाडु को भ्रष्टाचार से मुक्त कराने की यात्रा है। एन मन एन मक्कल यात्रा तमिलनाडु के कानून और व्यवस्था को अच्छा बनाने का एक प्रयास है। और एन मन एन मक्कल यात्रा तमिलनाडु में भ्रष्टाचार के युग की समाप्ति कर विकास का युग, गरीब कल्याण का युग शुरू करने की यात्रा है। नमस्कार दर्शक मित्रों, लोकसभा 2024 प्रथम तबक्काનું મતદાન પૂરું થયું છે અને એ મતદાનની જે ટકાવારી આવી છે એ ઘણા બધા રાજ્યોની અંદર ડાઉન જોવા મળી છે। એટલે ખાસ કરીને જે નોર્થ બેલ્ટ છે, હિન્દી બેલ્ટ જેને કહેવામાં આવે છે, એ વિસ્તારોની અંદર વોટિંગ પર્સન્ટેજ ખાસું એવું ડાઉન છે। તમને જાણીને નવાઈ લાગશે કે આ જે વોટિંગ પર્સન્ટેજ ઓછું આવે, એટલે ધારો કે નોર્થ બેલ્ટની અંદર વોટિંગ ઓછું થાય તો એનો પ્લાન બી શું હોઈ શકે, એની તૈયારી ભાજપે 2017થી કરેલી। ભાજપ એટલે અમિત શાહે 2017ની અંદર સાઉથની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી દીધેલી અને સાઉથના જે 5 રાજ્યો છે, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કેરળ અને કર્ણાટક, આ 5 રાજ્યોની અંદર પૂરી તૈયારી કરી દેવામાં આવી હતી। અને એની જે વ્યૂહરચના એવી હતી કે જે અન્ય પક્ષોના જે પાવરફુલ નેતાઓ છે અને જે સ્થાનિક નેતાઓ છે એમને તોડીને ભાજપમાં સામેલ કરવા અને સાથે સાથે સાઉથના જે લોકપ્રિય ફિલ્મ સ્ટાર છે એમને પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવા એવી એક વ્યૂહરચના હતી। અને એની સાથે સાથે આરએસએસને પણ સાઉથની અંદર મજબૂત કરવામાં આવી હતી। તો આ જે સાઉથના 5 રાજ્યો છે એમાં 2017થી અમિત શાહની જે તૈયારી છે અને અત્યારે એમણે જે રેલીઓ કરી છે, મિટિંગો કરી છે, એના વિશે હું તમારી સાથે વાત કરીશ। તમને એક એક રાજ્યોની હું સફર કરાવીશ। તો સૌથી પહેલાં હું તમને સફર કરાવીશ તમિલનાડુની। તમિલનાડુની અંદર તાજેતરમાં અમિત શાહે એક રેલી કરી અને એ રેલી જો તમે કદાચ જોઈ હોય તો એટલી બધી ભીડ હતી અને એ ભીડની અંદર અમિત શાહે એવું કીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશા તમિલ ભાષા, તમિલ સંસ્કૃતિ અને તમિલ નેતાઓને પ્રાધાન્ય આપ્યું છે। એમણે એમ કીધું કે યદુમૌ રેયા મરુ મક લીર કરીને જે નેતા છે એમણે એક સેન્ટેન્સ આપેલું, સમગ્ર દુનિયા એક છે, અને એ જે સેન્ટેન્સ છે એનો ઉપયોગ G20ની અંદર કરવામાં આવ્યો હતો। એ ઉપરાંત ફ્રાન્સ યાત્રા દરમિયાન પણ મહાન સંત તિરુવલ્લુમુરની પ્રતિમા બનાવવાની પણ પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી। અને તમિલની સાથે દેશની દરેક ભાષાને સન્માન મળે એના માટે 11 ડિસેમ્બરને રાષ્ટ્રીય ભાષા તરીકે જાહેર કરીને સુબ્રમણ્યમ ભારતી મહાન સંતને શ્રદ્ધાંજલિ આપવાનું કામ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું। સાથે સાથે અમિત શાહે ડીએમકે સરકાર પર પ્રહાર કર્યા હતા અને એમ કીધું હતું કે દેશનું જો કોઈ સૌથી ભ્રષ્ટ રાજ્ય હોય તો એ ડીએમકે છે। સાથે સાથે એમ કીધું કે ડીએમકેના એક મંત્રી છે જેને ઈડીએ ધરપકડ કરેલી છે, તેમ છતાં સ્ટાલિન સરકારે એમને મંત્રી તરીકે ચાલુ રાખ્યા છે। એનું કારણ એવું છે કે સ્ટાલિન સરકારને એવો ડર છે કે જો આ મંત્રી મોઢું ખોલશે તો સરકારના ઘણા બધા રાજ છે એ બહાર આવી જશે। તમિલમાં એમણે એમ કીધું કે ભાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે 1.85 કરોડ લોકોને
5 લાખ રૂપિયા સુધીનો જે આરોગ્ય વીમો છે એ મફત આપ્યો છે। અને મજાકમાં અમિત શાહે એમ પણ કીધું કે અત્યારે હું તમિલ ભાષા બોલી શકતો નથી, એનો મને રંજ છે, પરંતુ હું તમને ખાતરી આપું છું કે આગામી 2 થી 5 વર્ષની અંદર જ્યારે હું તમિલ આવીશ તો હું તમારી સાથે તમિલ ભાષાની અંદર વાત કરી શકીશ। હવે તમને હું લઈ જાઉં કેરળ। તો કેરળની અંદર અમિત શાહ બહુ આક્રમક ભાષામાં વાત કરી અને એમ કીધું કે અમારા 100થી વધારે કાર્યકરો શહીદ થઈ ગયા છે અને 300થી વધારે કાર્યકરો અપંગ થઈ ગયા છે। અને કેરળમાં કોનું શાસન છે એવો અમિત શાહે સવાલ કર્યો અને પછી પોતે જવાબ બી આપ્યો કે અત્યારે ઇન્ડિયા ગઠબંધનનું કેરળની અંદર શાસન છે। કેરળની અંદર 26% મુસ્લિમ મતદારો અને 18% ખ્રિસ્તી મતદારો એ નક્કી કરે છે કે કોની સરકાર બનશે। અને અમિત શાહે આ વખતે જે ખ્રિસ્તી મતદારો છે એને આકર્ષવા માટે ફોકસ શરૂ કરી દીધું છે કે એમને કેવી રીતના ભાજપ તરફ ખેંચી શકાય। હવે આંધ્રપ્રદેશ તરફમાં હું તમને લઈ જાઉં તો આંધ્રપ્રદેશની અંદર ટોટલ 26 લોકસભાની બેઠક છે, પરંતુ ભાજપને અહીંયા ઘડી લોકસભાની સીટ જીતવામાં સફળતા નથી મળી। આમ જોવા જઈએ તો સાઉથનો જે આખો બેલ્ટ છે એમાં ભાજપની કોઈ પણ જગ્યાએ સરકાર નથી। હવે આંધ્રપ્રદેશની અંદર આ વખતે અમિત શાહે એક એવું એલાયન્સ કર્યું કે ચંદ્રાબાબુ નાયડુની જે પાર્ટી છે ટીડીપી અને પવન કલ્યાણીની જનસેના પાર્ટી છે એની સાથે ગઠબંધન કરીને આંધ્રપ્રદેશની જે બેઠકો છે એ જીતવાનો એક દાવ અમિત શાહ રમ્યા છે। એમાં ગઠબંધન એવી રીતના થયું કે ભાજપને લોકસભાની 6 બેઠકો મળશે અને વિધાનસભાની અંદર ભાજપને 10 બેઠકો મળશે એવું એલાયન્સ કરવામાં આવ્યું। હવે હું તમને લઈ જાઉં તેલંગાણા। તેલંગાણાની અંદર ભાજપને પહેલાં બહુ સફળતા નહોતી મળતી, તેલંગાણાની અંદર ભાજપ ઘૂસી નહોતું શકતું, પરંતુ 2018ની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ભાજપને 7% જેટલો વોટ શેર મળ્યો હતો અને 2019માં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે ભાજપે અહીંયાથી 17 ઉમેદવારોને મેદાનમાં ઉતારેલા અને આશ્ચર્યજનક રીતે ભાજપે તેલંગાણાની અંદર 4 બેઠકો જીતી હતી। ભાજપ માટે આ એક બહુ મોટી વિનિંગ સિચ્યુએશન હતી, કારણ કે તેલંગાણાની અંદર કોઈ એન્ટ્રી નહોતી મળતી। કર્ણાટકની અંદર વાત કરીએ તો કર્ણાટકમાં વિધાનસભામાં પહેલાં ભાજપ પાસે સરકાર હતી, પરંતુ જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ તો એમાં ભાજપ હારી ગઈ અને કોંગ્રેસ સત્તામાં આવી ગઈ। કર્ણાટકની અંદર ઉથલપાથલ રહ્યા જ કરતી હોય છે। આ વખતે ભાજપે ત્યાં એવો દાવ રમ્યો છે કે ત્યાં જેડીએસ સાથે ગઠબંધન કર્યું છે અને જેડીએસ માટે એવું કહેવાય છે કે જે જૂનો મૈસૂરનો જે પ્રદેશ છે એની અંદર જેડીએસનો જબરજસ્ત હોલ છે। આમ તો લોકસભાની બેઠકમાં ભાજપને ત્યાં કર્ણાટકમાં વાંધો નથી આવતો, પરંતુ આમ છતાં પણ કર્ણાટકને વધારે મજબૂત કરવા માટે અમિત શાહે આખો એક પ્લાન તૈયાર કર્યો છે। તો આ જે 5 રાજ્યો છે એની મેં તમને સફર કરાવી અને એની ફરીથી એક વખત તમને કહું કે આ સાઉથ મિશન જે છે એ 2017થી શરૂ કરી દેવામાં આવ્યું હતું। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।